પાંડેસરાનો હોવાનું કહીને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મારામારીના વિડીયોની પોલીસે તપાસ શરૂ કરી છે। આરસીપી ઝેડ આર દેસાઈના જણાવ્યા મુજબ આ વિડીયો પાંડેસરાનો હોવાની પ્રાથમિક પુષ્ટિ થઈ નથી। વિડીયો અંગે મેટાને પત્ર લખતા સાથે એફએસએલમાં પણ મોકલવામાં આવ્યો છે। વિડીયોમાં માર ખાતા દેખાતા વ્યક્તિનું બાદમાં મોત થયું હતું। પરિવારજનોએ માર મારવાના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો। જો કે પોલીસના જણાવ્યા મુજબ વ્યક્તિ ત્રીજા માળેથી પડી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। પરિવારજનો તેને જબલપુર ગામ લઈ જવા માંગતા હતા અને રસ્તામાં તેનું મોત થયું હતું। ત્યારબાદ પીએમવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ગઈ તારીખ 18/6/2026ના રોજ તિરુપતિ સર્કલની બાજુમાં આવેલા વરજભૂમિમાં રોઝવુડ નવનિર્મિત બંગલાની સાઇટ છે, જેમાં એક જાણવાજોગ દાખલ થયો, જેમાં કમ્મુ નથુ પ્રજાપતિ ઉંમર વર્ષ 27 નામનો માણસ ઉપરથી પડી ગયો, જેને ઈજા થતાં સિવિલમાં દાખલ કરવામાં આવેલ। સિવિલમાં દાખલ કરવા દરમિયાન તેના પેરેન્ટ્સ અને ભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવતા 19 તારીખે તેના ભાઈ આવેલા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા, જેમાં એમએલસીમાં એને સ્પષ્ટ જણાવેલું કે પોતે ઉપરથી બંગલા ઉપરથી પડી જવાના કારણે તેને ઈજા થયેલ છે, જેથી તેના ભાઈ આવતા તેના પિતાજી સાથે વાતચીત કરતા તેને જબલપુર લઈ જવાનું વધારે સારવાર માટે નક્કી કરવામાં આવેલું અને જે બિલ્ડર છે તે લોકોએ ડૉક્ટર સાથેની એમ્બ્યુલન્સ કરી આપેલ, તેમજ સ્પેશિયલ સુવિધા સાથે તેણે જબલપુર શિફ્ટ કરવાનું કહ્યું। પરંતુ રસ્તામાં જતા ઉજ્જૈનની આજુબાજુ તેના હાર્ટબીટ્સને કાર્ડિયક શોક જેવું લાગતા સદર કમ્મુ નથુ પ્રજાપતિ મરણ ગઈ, જેથી તેને નજીકમાં તેના ઘરે જઈ અને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા અને આ રીતે તેનું મૃત્યુ થયેલું। ત્યારબાદ તેના સગાવાલાને કોઈ એક વિડીયો રજૂ કરેલો, જેમાં તેમનો દાવો હતો કે આ જે માર ખાય છે તે વ્યક્તિ કમ્મુ નથુ છે અને મારનાર કોઈ સ્થાનિક માણસ સુરતનો છે। જે વિડીયો આધારે તેઓએ સુરત આવેલા અને સુરત મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક અરજી આપેલી, જે અરજીની પ્રાથમિક તપાસ અત્યારે હાલ ચાલુ છે। પરંતુ આ વિડીયોની પુષ્ટિ સુરત ખાતેની રોઝવુડ સાઇટ પર બનેલાનું પ્રાથમિક રીતે જણાતું નથી, તથા તેના જે બેકગ્રાઉન્ડ છે તે પ્રકારે સાઇટ પરના કોઈ કન્સ્ટ્રક્શનવાળા દ્રશ્યો પણ નથી। આ ઉપરાંત એના 2-3 રજૂઆત હતી કે ભાઈ એમના સાથીએ કીધું, એમના સીસીટીવી ફૂટેજ છે અને અહીંયાથી મૃત થયેલ હોય, મૃત્યુ અહીંયા પામેલ અને ત્યારબાદ શિફ્ટ કરવામાં આવેલા છે। આવા 2-3 પ્રકારના આક્ષેપવાળી અરજી કરવામાં આવેલ, જે અરજીની તપાસ ઓસાઈ શ્રી FS ચૌધરી ચલાવી રહેલ છે, જેમાં આજે સિવિલ હોસ્પિટલમાં પૂરેપૂરી ચકાસણી કરતા એને પોતે અહીંથી જીવતો લઈ ગયેલા હતા અને ડૉક્ટર સાથે એમ્બ્યુલન્સ કરી આપેલી હતી અને કાર્ડિયક શોકના કારણે કે બીજા કોઈ કારણોસર તેનું મૃત્યુ થયેલાનું જણાયેલ। મૃત્યુનું ચોક્કસ કારણ એટલા માટે નથી જણાયું કારણ કે પીએમ નથી થઈ શક્યું અને એ લોકોએ પીએમ કર્યા પહેલાં ડેડ બોડીનો અગ્નિ સંસ્કાર કરેલા છે, જેના કારણે તેમનું મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। પરંતુ તેમના સગાવાલાની જે અપીલ હતી તે બાબતે પોલીસે ખૂબ સંવેદનશીલતાથી ચેક કરેલ છે અને વિશેષમાં આ વિડીયો કોનો છે તેની તપાસ અત્યારે ચાલુ છે। પરંતુ જે મરણ જનાર છે કે જે જગ્યા બતાવેલ છે તે જગ્યાની અત્યાર સુધી પુષ્ટિ નથી થઈ અને સિવિલમાંથી જે રેકોર્ડ મળ્યો છે તે જોતા પ્રાથમિક રીતે ચોક્કસ કહી શકાય છે કે મારના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું પ્રાથમિક રીતે જણાતું નથી।